જય શ્રી જય શ્રી વલ્લભ હાલો શ્રી મહાને પદ્ધતિ જય સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અગર સ્મરણ આ વિડીયો હું જે બનાવી રહ્યો છું તે અંગીકાર પ્રથાને નાબૂદ કરવા માટે એના સમર્થનની અંદર આ વિડીયો બનાવી રહ્યો છું. મારે બસ ખાલી એ અંગીકાર જે પ્રથા જે છે એ લોકોને મારે પૂછવું છે. ખાલી જે મહાપ્રભુજીનો વચન છે કે વિષયકાંત દેહાનામ સર્વનાથ હરિ, આ કોઈ તમે સાંભળ્યું છે ખરા? સાંભળ્યું છે ક્યારે બાવાના વચ્ચે કે કોઈ વિષ્ણુના મુખેથી કે તમારા ભગવતી એના વચ્ચે આ કોઈ સાંભળ્યું છે આ શબ્દ તમે? ચલો જવા દો, નહીં સાંભળ્યું હોય. બીજું વાત, જ્યારે તમે અંગીકાર પ્રથાની અંદર જાઓ છો, બરાબર, કે સમિલિત છો તમે બધા, જે પણ હોય એનું નામ નથી દેતો, પણ જે પણ હોય એને હું કહું છું કોઈને કે આ વસ્તુ જે તમે કરી રહ્યા છો, કોઈ તમને ગ્લાની થઈ છે પછી અંદર ગ્લાની થઈ છે અંદર દિલની અંદર કે આ હું ખોટું કરી રહ્યો છું? ક્યારેય નહીં થયું હોય. કે તમે જેને લઈ જાઓ છો અંગીકાર માટે, બેન દીકરીઓ, બરાબર, તમે એ નથી વિચારતા કે તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ છે? એના મોઢે તમે જ્યારે જોવો છો, બરાબર, ત્યારે તમને એ શરમ નથી આવતી કે તમે જે કરી રહ્યા છે, કરીને આવ્યા છો, બરાબર, બીજા બેન દીકરીઓ સાથે, બરાબર? ચલો એ છોડો, તમને શરમ તો આવી, એટલી શરમ તો નામની ચીજ તો છે કે નહીં? ખાસ કરીને હું જ્યાં રહું છું જે સિટીની અંદર, તેમાં તો વિપુલ પ્રમાણ છે. અને વૈષ્ણવ, હું તમને એક વાત ચોક્કસ કહી શકું છું કે આ આપણા ગુજરાતની અંદર જ છે. તમે બીજા મહારાષ્ટ્રમાં છોડીને બીજા ગમેમાં જાઓ, ત્યાં એટલી બધી આ પ્રથા નથી. દિલ્હીમાં નથી, યુપી બિહારમાં નથી, કેમ કે ત્યાં તો દંડા પડે મહારાજોને. જે કરે ને એને તો દંડા મારે. આ પ્રથા આપણામાં જ ઘૂસેલી છે ગુજરાતમાં. અને આનું કારણ ભગવદીઓ બની ગયા થરા કે અમુક જે વૈષ્ણવો જે લઈ જાય છે ને ભ્રમિત કરીને, તે શું કહે છે? 252ની વાર્તાનો પ્રસંગ આપે છે. 252-84ની વાર્તાનો એ પ્રસંગ બતાવે છે. ભાઈ, એ નથી માનતા તમે, એ નથી. તમે જે માની રહ્યા છો એ નથી આ વસ્તુ. મહાપ્રભુજી ગુસાઈજી, ગોપીનાથજી, પુરુષોત્તમજી, હરિરાય મહાપ્રભુ, પણ હરિરાય મહાપ્રભુજી પણ સાથે આ ગુજર્યું છે. તો પણ સમજી લો, એને ગ્રંથ લખવા પડ્યા મહાપ્રભુજીના, હરિરાયજીના ગ્રંથો જુઓ કે કેવા કેવા હરિરાય મહાપ્રભુએ ગ્રંથ કોઈ ખોયલા છે તમે? આ હરિરાયજી પણ સાથે વીતેલું છે. પણ તો પણ એ કોઈ વસ્તુ કરવી તો છે નહીં. તો આપણે કોઈને કંઈ ખોલવા તો નથી. બસ લઈ જ જાઓ. શરમ આવી જોઈએ. શરમ નામની ચીજ હોય છે. આ માર્ગ આપણા માટે પ્રગટ થયો છે. આપણે જ આપણે માર્ગને બગાડી રહ્યા છીએ. દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો છે, બીજા કોઈ માટે પ્રગટ નથી કર્યો. આ માર્ગ આપણા માટે પ્રગટ થયો છે, આપણો છે આ માર્ગ. ગોસ્વામી બાળકોનો નથી કે કોઈ ભળવા વૈષ્ણવનો નથી જ્યાં લઈ જાય છે બધા. આ માર્ગ ભગવત સેવાનો છે. ચલો, હું એક વખત બધાને પૂછું છું. આ 2 પ્રશ્ન મારા છે. એક તો હું જવા દઉં, એક વિસ્ફોટ કરું છું. તમે જે વ્યક્તિ કે જે આમાં સંડવાયેલો છે, જે જાય છે, લઈ જાય છે, જે ભાઈઓ જે પણ હોય, જેની પણ મજા છે, એની ઘરે ઠાકોરજી તો બિરાજતા હશે ને? ઠાકોરજી તો તમારા ઘરે બિરાજતા હશે ને? કોઈ દી તમે તમારા ઠાકોરજી એમ ખોયલું છે? આ અંગ જે છે ને, આ એ તમે ઠાકોરજીને સમર્પણ કર્યું છે. કૃષ્ણના દાસ છો તમે, કોઈ મહારાજ કે કોઈ ભવના દાસ નથી. તુલસી લઈને તમે કૃષ્ણને સમર્પણ કર્યું છે. એ તો જોવો, વિચારો, કોઈ દી બુદ્ધિ હાલે કે નહીં? બુદ્ધિ હાલે કે નહીં તમારી? તમે કોના દાસ છો એ તો જોવો. પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ શેષ મહેશ દિનેશ નિરંતર ધ્યાન ધરાવે, બ્રહ્મા રુદ્રાદિ કે અંતર યામ પાવે, એક આહાર કી છોકરી ભરછાશમ આવે, એના આપણે દાસ છીએ. એ આપણી માથે મસ્તક પર બિરાજે છે. એટલો તો શરમ કરો, એટલી તો શરમ રાખો. એની હમું તમે જાઓ છો તો
શું તમે વિચારીને શું જાઓ છો, શું સેવામાં તમે ના છો? એટલું તો રાખો કે તમે જેને સમર્પણ કર્યું છે કૃષ્ણને કર્યું છે. કોઈ આલ્યા માલ્યા ભાલ્યા હાલ્યા એવું નથી કર્યું. તમે કૃષ્ણના દાસ છો, એના દાસ નથી. અંગીકાર એને કૃષ્ણને દેખાડવાનું છે. આ બધું અંગ કૃષ્ણ માટે છે. આ અંગ જે છે એ ઠાકોરજી સમુખ તમે ખોલ્યું છે કે જુઓ, નિહારો નિહારો મને. આ એના માટે છે, જેવા તેવા માટે નથી. અને આમાં જે જાય છે ને આ વ્યક્તિની અંદર, એ અધતમ નરકમાં પડશે. નરક નહીં, નરક બરક કાંઈ નહીં. મહાપ્રભુજી ગુસાઈજી અને ગોપીનાથજી શું હરિરાય મહાપ્રભુને પુરુષોત્તમજી કહે છે, મહાપ્રભુજી કહે છે અધતમ વાસી, આમાં અધતમમાં જવાવાળા છે. અધતમ એટલે નરકની પણ નીચે એક એવું નરક છે અંધતમ, જ્યાંની અંદર અંધારું જ છે. અને જ્યાં સુધી રહે કે જ્યાં સુધી આ દુનિયા રહે ને, દુનિયા જ્યાં સુધી રહે ને, જ્યાં સુધી આનો નાશ નહીં થઈ જાય ત્યાં સુધી તમે અધતમમાં પીલાઈને મરશો. ગરુડ પુરાણ તો વાંચો. કોઈ ગરુડ પુરાણ વાંચ્યું છે? ગરુડ પુરાણમાં હું લખ્યું છે એ તો વાંચો. કોઈ મહિલા પાસે ગરુડ પુરાણ લ્યો, એ હું ખામનું. જીવતા એકવાર ગરુડ પુરાણ જે વાંચી લે ને વૈષ્ણવ, હું સાચું કહું છું, કોઈ દી અંગીકારમાં ન જાય, કોઈ દી ન જાય. શાસ્ત્ર ગરુડ પુરાણ વાંચો એટલે તમને ખાતરી ખબર પડી જાય કે શું છે આ. બસ મારે એટલું જ કહેવું છે કે પ્લીઝ હાથ જોડો, આ માર્ગને ન બગાડો, અન્યથા બીજા માર્ગમાં વ્યા જાઓ. આ બધું કરવું હોય તો આ માર્ગમાં ન આવો. છોડી દો, કંઠી કાઢી નાખો, કંઠી કાઢી નાખો. અને એવું નથી કે હું એમ કહું છું, નહીં, મહાપ્રભુજી ગુસાઈજી પણ કહે છે કે આ ભગવત પ્રેમનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે. જેવા તેવા આલિયા માલિયા હાલિયા માટે આ માર્ગ નથી. આ માર્ગને જો બગાડવો હોય તો હાથ જોડી નિર્ણય વિનંતી કરું છું, છોડી દો માર્ગ, કંઠી કાઢી નાખો. પછી તમારે જે ભબાળા કરવા હોય ને એ કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ભગવત મને